परियों ने घेरा। आंगन आंगन है परियों ने घेरा। रंगों से रंग मिले, रंगों से रंग मिले, नए नए ढंग खिले, नए नए रंग खिले। खुशियाँ द्वारे पे डाले तेरा। खुशियाँ द्वारे पे डाले तेरा। लक्ष्मी जीवारो नजर उतारो, लक्ष्मी जीवारो नजर उतारो। आज मोरे काम आज प्रभु जी घर आवे। कृष्ण कन्हैया लाल की। राजोवाच कथितो वंश विस्तारो भवता सोमसूर्ययो राज्ञां चोभयवंश्यानां चरितं परमाद्भुतम्। શ્રીમદ ભાગવતનું દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે અને પ્રભુ ક્યાં પ્રગટે તો કહ્યું હૃદયમાં પ્રગટે છે। ભગવાને ગીતાની અંદર પોતાનું એડ્રેસ આપ્યું છે ને, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ। હે અર્જુન, હું પ્રત્યેક પ્રાણી માત્રના હૃદયની અંદર નિવાસ કરું છું। એટલે પ્રભુ હૃદયની અંદર પ્રગટે છે। એટલે દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે। પરીક્ષિતજી મહારાજ શ્રી સુખદેવજી મહારાજને કહે છે કે મહારાજ, આપે મને સૂર્ય અને ચંદ્ર વંશના રાજાઓની કથા સંભળાવી, તેમાં થયેલા દિવ્ય ભક્તોની કથા કહી। હવે તો મારા ઈષ્ટ દેવની કથા આવે છે। હવે આ કથાને તમે સંક્ષેપ ના કરો, વિસ્તારથી સંભળાવો। ભગવાનના પ્રાગટ્યની કથા કહો, ભગવાનના બાલ ચરિત્રોનું મને વર્ણન સંભળાવો। મથુરાની અંદર 14 વર્ષ રહીને ભગવાને જે જે લીલાઓ કરી તે કહો। 100 વર્ષ દ્વારિકામાં રહીને પ્રભુએ જે જે લીલાઓ કરી તે કહો। માના ગર્ભની અંદર અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી જે પ્રભુએ મારી રક્ષા કરી હતી તે પ્રભુની કથા દિગ્વિજયના સમયે મેં અનેક રાજાઓ પાસેથી સાંભળી છે, પણ હું તૃપ્ત થયો નથી। અને આપ જેવા પરમહંસના મુખે આ કથા સાંભળવાથી કંઈક જુદી જ મસ્તી આવશે। ભગવાનની કથા એ તો ઔષધિ છે। જુઓ, કથા એક છે પણ એના ગુણ અલગ અલગ બતાવ્યા છે। શૌનક ઇત્યાદિ 88,000 ઋષિઓ માટે ભગવાનની કથા એ રસાયણ છે। કથામૃત રસાસ્વાદ કુશલ શૌનક બ્રવીત અજ્ઞાન દ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભમ સૂતાક્યાહી કથાસારમ મમ કર્ણ રસાયણમ। શૌનક ઇત્યાદિ 88,000 ઋષિઓ માટે ભગવાનની કથા એક ઔષધિનું કામ કરે છે। એ જ કથા પરીક્ષિતજી મહારાજ માટે નિવૃત્ત તશય રૂપ ગીયમાનાત ભવૌષધોક્ષોત્ર વિદાભિમાનાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત, એમના માટે
ભવૌષધિનું કામ કરે છે. કોઈના માટે રસાયણ છે, કોઈના માટે ઔષધિ છે. સુખદેવજી માટે ભગવાનની કથા આસવ છે, તો ગોપીઓ માટે ભગવાનની કથા અમૃત છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ, એમના માટે અમૃતનું કામ કરે છે. પરીક્ષિતજી કહે છે કે પ્રભુ આ ભગવાનની કથા એ તો ઔષધિ છે, એ મને કહો. પરીક્ષિતજી આગળ પ્રશ્ન કરે છે કે મહારાજ, દાઉજી તો રોહિણીથી પ્રગટ થયા હતા, તો દેવકીના 7મા પુત્ર કેમ કહેવાયા તે કથા મને કહો. ભગવાનના પ્રાગટ્યની મારે કથા સાંભળવી છે. શુક્રાચાર્યજીએ કહ્યું કે રાજન, આજે 4થા દિવસની સંધ્યા છે. 4 દિવસથી તમે કંઈ લીધું નથી. તમે થોડું ફલાહાર કે જલપાન કરી દો, ત્યાં સુધી કથાને થોડીક વાર વિરામ આપો. ત્યાં પરીક્ષિતજી બોલ્યા કે જ્યાં અમૃતનું પાન થતું હોય ત્યાં ફલાહાર ને જલપાનની ચિંતા કોણ કરે ગુરુદેવ? મારે ફલાહાર નથી કરવું કે મારે જલપાન નથી કરવું, મારે કેવલ ભગવાનની કથા સાંભળવી છે, મને બીજી કઈ જ ઈચ્છા નથી. આ સાંભળી અને સુખદેવજી મહારાજે કહ્યું કે સાધુવાદ, સાધુવાદ. ધન્ય છે રાજન, ભગવાનની કથાની અંદર તમારી નૈષ્ઠિકી રતિ થઈ છે. સાંભળો, હું ભગવાનના પ્રાગટ્યની કથા તમને સંભળાવું છું. પૃથ્વી ઉપર અગાસુર, બકાસુર, કંસ, જરાસંઘ જેવા અસુરો થયા. એમના પાપના કારણે પૃથ્વી પીડાવા લાગી અને પૃથ્વી ગાયનું રૂપ લઈ અને દેવતાઓ પાસે ગઈ. દેવતાઓએ પૃથ્વીને કહ્યું કે પૃથ્વી, તમે અને અમે આપણે બધા સમ દુખિયા છીએ. ચાલો જઈએ શ્રી હરિની પાસે અને કહીએ કે પ્રભુ, તમારા વિના હવે કોણ ઉગારે? ક્ષીર સાગરની અંદર દેવતાઓ આવ્યા છે, ગાયનું રૂપ લઈને માં ધરતી આવી છે અને દેવતાઓ દ્વારા પુરુષ સૂક્તના મંત્રો દ્વારા ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. હરિ ઓમ સહસ્ર શિરેખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિગ્નો સર્વતસ્પૃદ્વા ત્યતિષ્ઠદશાંગુલમ પુરુખ એવેદઘ્નો સર્વં જદભૂતં જચ્ચવાવ્યમ ભૂતામ્રેતદ્વસ્યેશાનો જદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જાયાંશ્ચ પુરુખઃ પાદોસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવી. પુરુષ સૂક્તના મંત્રો દ્વારા ભગવાનની સ્તુતિ થઈ કે આકાશવાણી થઈ કે દેવતાઓ, આપ નિશ્ચિંત થઈ જાઓ. પૃથ્વીના ભારને હરવા, ભૂરાગ અને ભૂપરાગને હરવા માટે હું યદુવંશની અંદર મારા અંશ સમેત પ્રગટ થઈશ. બ્રહ્માજીએ આકાશવાણી દેવતાઓને કઈ સંભળાવી? બધા જ દેવતાઓ નિજ નિજ ધામ તરફ ગયા છે. આ તરફ મથુરાની અંદર દેવક રાજાએ પોતાની દીકરી દેવકીનું લગ્ન વસુદેવ સાથે કરાયું છે. ખૂબ દાયેજ આપ્યું છે અને વિદાય આપતી વેળાએ વસુદેવ અને દેવકીજી જ્યાં રથમાં બેઠા ત્યાં કંસ સારથી બનીને બેઠો છે. સ્વાર્થી જ્યારે સારથી બને ને ત્યારે રથીની દશા બગડી જતી હોય છે. કંસ જેવા સ્વાર્થીને સારથી જોઈને પ્રભુને ગમ્યું નહીં. પ્રભુને થયું કે મારે જેનાથી પ્રગટ થવાનું છે એના જીવન રસનો સારથી કંસ ના હોવો જોઈએ. કંસ દેવકીજીને હસાવતો હસાવતો
રથ ચલાવતો ચલાવતો આગળ જતો તો ત્યાં આકાશવાણી થઈ, હે દુષ્ટ કંસ, જે બહેન દેવકી ઉપર તને આટલું વાલ છે એ દેવકીના 8મા ગર્ભથી તારો નાશ થશે. આકાશવાણી સાંભળતાની સાથે જ કંસની આંખોનો રંગ બદલાયો, વર્તનનો ઢંગ બદલાયો, લગામ પડતી મૂકી, કમરમાંથી તલવાર ખેંચી, દેવકીનો ચોટલો પકડી અને કંસ કહે કે દેવકી રહેશે તો એનો 8મો ગર્ભ મારો નાશ કરશે ને. જ્યાં દેવકીને મારવા જાય ત્યાં વસુદેવજીએ હાથ પકડી દો. કંસ આ શું કરે છે? વીર થઈને એક અબળા ઉપર હાથ ચલાવે છે, એક સ્ત્રી ઉપર, અને એ પણ તારી બેન. દેવકીના 8મા ગર્ભથી તારું મૃત્યુ છે ને, દેવકીથી તો નહીં ને. હું તને પ્રતિજ્ઞા કરું છું, તને વચન આપું છું કે દેવકીના પ્રત્યેક સંતાનને લાવીને હું તને સોંપી દઈશ. વાત વિચારી અવિચારી કંસે દેવકી અને વસુદેવને કારાવાસની અંદર નાખવામાં આવ્યા છે. પગની અંદર બેડીઓ નાખી કારાવાસમાં પૂર્યા છે. સમય વીતવા લાગ્યો. સંસાર વાટિકાનું પ્રથમ પુષ્પ પ્રગટ થયું. પ્રથમ પુષ્પને લઈ અને વસુદેવજી કંસ પાસે ગયા. તે કંસને કહ્યું કે લો મધુપુરપતિ, આ અમારી સંસાર વાટિકાનું પ્રથમ પુષ્પ છે, થાય તો એની સુવાસ લો, નહીં તો એને ચીમડી નાખો. કંસના કઠોળ કાળજે કરુણા આવી. કહ્યું નહીં નહીં વસુદેવજી, આ તો પહેલું બાળક છે, મારું મૃત્યુ તો 8માંથી છે, આને લઈ જાઓ. વસુદેવજી હરખાતા હરખાતા લઈને પાછા આવ્યા. આમ એક એક કરતા 6 બાળકો થયા છે. નારદજીને થયું આ ખોટું થઈ રહ્યું છે, અને નારદજી કંસ પાસે આવ્યા. કંસને કહ્યું, કંસ બધું કુશળ ને? કંસે કહ્યું હા બાપજી, બધું કુશળ. નારદજી કહે છે શું ધૂળ કુશળ? માથા ઉપર કાળ આટા મારી ગયો છે અને તું કહે છે કુશળ? કહ્યું નહીં બાપજી, હું સજાગ છું. શું સજાગ છે તું? ખબર છે ને 8મા ગર્ભથી તારો મૃત્યુ છે. કહ્યું હા બાપજી, પણ હજી તો 6 જ થયા છે. કહ્યું કંસ તું બહુ ભોળો છે. ક્યાંથી ગણતા 8મું? પહેલાથી ગણતા 8મો, છેલ્લેથી ગણતા 8મો, વચ્ચેથી ગણતા 8મો, ક્યાંથી ગણતા 8મો? કંસ કોઈ પણ 8મો થઈ શકે છે. કંસે વિચાર્યું કે વાત તો બાપજી તમારી સાચી છે. નારદજીએ કીધું કંસ, આ તો તારા ઉપર મને થોડો ભાવ જાગ્યો એટલે સમજાયું, બાકી તારી ઈચ્છા. નારાયણ 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 કરતા જતા રહે. આ બાજુ દેવકીના 6 બાળકો મામા 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 કરતા આવ્યા, અને મામા થયા સામા. ખડક કાઢી અને કુંભાર જેમ ચાકડા ઉપરથી પિંડ ઉતારી લે એમ 6 બાળકોના મસ્તકો ધડથી અલગ કરી નાખ્યા. હાહાકાર થવા લાગ્યો છે. પ્રજા ત્રાહિમામ 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 પુકારી રહી છે. દેવકીએ કારાવાસની અંદર માથા પછાડ્યા છે. પ્રજા કંસના ત્રાસમાંથી છૂટવા માંગે છે. માખણ જેવી ચીજ ઉપર પણ જ્યાં કર લેવાતો હશે ત્યાં રૈયતના શું હાલ હશે? લોકો પ્રભુને પ્રાર્થના કરે છે, હરિ આવો, હરિ આવો, હરિ આવો. ભગવાને શેષજીને બોલાવ્યા. કહ્યું શેષ, આ વખતે તમારે વિશેષ થવાનું છે. કહ્યું જેવી આજ્ઞા. કહ્યું જાઓ, માં દેવકીના ગર્ભની અંદર તમે જાઓ. ત્યાંથી મારી માયા તમારું સંકર્ષણ કરી અને રોહિણીજીના ગર્ભમાં તમને પ્રસ્થાપિત કરશે. જેવી આજ્ઞા. કહ્યું રામાવતારમાં તમે નાના ભાઈ બન્યા હતા ને, આ વખતે તમને મોટા થવાનો ચાન્સ આપું છું. શેષ ભગવાન પ્રભુની આજ્ઞા લઈ ત્યાંથી નીકળ્યા. માં ભગવતી દેવકીજીના ગર્ભમાં આવ્યા છે. પ્રભુએ માયાને બોલાવી અને માયાને કહ્યું કે માયા,
તારા વગર તો હું લીલા જ કેવી રીતે કરી શકું? માયાએ કહ્યું કે પ્રભુ આજ્ઞા કરો. પ્રભુએ કહ્યું કે જાઓ. માં દેવકીના ગર્ભમાંથી સંકર્ષણ કરી અને શેષજીને રોહિણીજીના ગર્ભમાં પધરાવો, જેથી દેવકીના 7મા સંતાન તરીકે પણ તે ગણાશે અને રોહિણી પુત્ર તરીકે પણ ગણાશે. અને તમે જાઓ યશોદાજીના ગર્ભની અંદર, હું દેવકીજીના 8મા ગર્ભ તરીકે આવીશ અને આપણી અદલા બદલી થશે. માયા ત્યાંથી પ્રભુની આજ્ઞા લઈને નીકળી છે. મથુરામાં પહોંચી કારાવાસમાં માયા પ્રગટ થઈ. માં દેવકીના ગર્ભની અંદર રહેલા દાઉ ભૈયાનું માયાએ સંકર્ષણ કર્યું અને સંકર્ષણ કરીને રોહિણીજીના ગર્ભની અંદર પ્રસ્થાપિત કરવામાં આવ્યો. બરોબર 1 વર્ષ પહેલા રોહિણીજીના ગર્ભથી દાઉજી મહારાજનો જન્મ થયો. બોલીએ શ્રી દાઉજી મહારાજ કી જય. કંસને ખબર પડી કે દેવકીને 7મા ગર્ભનો પ્રસવ જ નથી થયો. ભયના માર્યા ગર્ભ પડી ગયો છે. વિચાર કર્યો હવે આવે તે 8મો, હવે ખતરો લેવો નથી. ચોકી પહેરો વધારી દેવામાં આવ્યો છે. આ બાજુ પ્રજા પ્રભુને વિનંતી કરી રહી છે કે હરિ આવો, હરિ આવો, હરિ આવો. કારાવાસની અંદર વસુદેવ અને દેવકીજીની સાધના વધવા લાગી. શિયાળો ગયો અને ઉનાળો આવ્યો. ઉનાળો ગયો, ચોમાસું આવ્યું, જેઠ ગયો અને અષાઢ આવ્યો છે. વરસાદનું જોર વધવા લાગ્યું છે. વાદળા બેવડા ત્રેવડા બનીને વરસાદ વરસવા લાગ્યો. મોર પોતાની ટોકના ત્રણ ટુકડા કરીને મોર પહોંચવા લાગ્યા છે. દેડકાઓના અવાજો આવવા લાગ્યા. જુદા જુદા પક્ષીઓ કિલ્લોલ કરવા લાગ્યા છે. સાબેલાની ધારની જેમ મુશળધાર વરસાદ વરસવા લાગ્યો.
से सिरधर से बादल बरसे अंबर से अंबर से लता हरन से नदिया पर से सागर से तपति दुख हर से रोज समर से लचन हर से दुखदारी बलिहारी वो गोया वो गिरधारी रजी रसी मेरे आवो गिरधारी। ધીરે ધીરે અષાઢ મહિનો ગયો અને શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણની અંદર વરસાદનું જોર ઘટી ગયું. મુશળધાર વરસાદ વરસતો બંધ થયો ને સરવડે સરવડે વરસાદ પડી રહ્યો છે. શુક્લ પક્ષ ગયો, કૃષ્ણ પક્ષ આવ્યો. કૃષ્ણ પક્ષની એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ અને આઠમ આવી છે. આઠમનો સૂર્ય એવો ઉદિત થયો કે આમ તો સૂર્ય અડધી ધરતીને અજવાળે, પણ આજના આઠમના સૂર્યએ આખી ધરતીને અજવાળી દીધી. એવો સૂર્ય ફેલાયો છે. સાયંકાલ આવ્યો. ભગવાન સૂર્યનારાયણના રથના ઘોડા ધીરે ધીરે અસ્થાચલ ઉપર ગયા અને ભગવાન સૂર્ય ધીમે ધીમે કરતા અસ્ત થયા છે. સંધ્યાનો સમય છે. બરોબર બધા જ પક્ષીઓ સંધ્યાના સમયે પાછા વળી ગયા અને પક્ષીઓ પોતપોતાના માળાની અંદર પાછા આવી રહ્યા છે. चिड़िया की चहक, पपिया की पीहू, कोयल की कुहू, एक एक पक्षी પોતાના માળાની અંદર સંધ્યાના સમય પાછું આવ્યું. ધીરે ધીરે કરતા રાત્રિનો સમય શરૂ થયો. ભગવાને વિચાર કર્યો કે હું ચંદ્રવંશની અંદર પ્રગટ થવા માટે જઈ રહ્યો છું, માટે ચંદ્રમાના પત્નીથી પ્રગટ થાઉં. અને ચંદ્રમાના પત્ની છે નિશા, તો હું નિશાથી પ્રગટ થાઉં. ચંદ્રમાના એક પત્નીનું નામ છે રોહિણી. હું જો દેવકીથી પ્રગટ થઈ તો રોહિણી માને ખોટું લાગશે, માટે પ્રભુએ રોહિણી નક્ષત્ર પસંદ કર્યું છે. રાત્રિનો સમય છે, સૌ લોકો જપ્યા છે. સૌ લોકો ઘરની અંદર શયન કરી રહ્યા છે. આ તરફ ગ્રહોની મીટિંગ ભરાઈ. સૂર્યનારાયણે બધા જ ગ્રહોને યોગ્ય સ્થાનમાં ગોઠવાઈ જવાનો આદેશ આપ્યો. બધા જ ગ્રહો પોતપોતાના યોગ્ય સ્થાનની અંદર ગોઠવાઈ ગયા છે. અને બરોબર રાત્રિના સમયે નિશિત કાલની અંદર પ્રભુ સર્વપ્રથમ વસુદેવજીના મનની અંદર આવ્યા છે. બધાને એક વિનંતી છે કે જ્યારે જય કનૈયા લાલકી કહેવામાં આવે ત્યારે જ ઊભા થવાનું છે, પહેલા કોઈએ ઊભા થવાનું નથી. બાલકૃષ્ણ ભગવાન કી જય કહું ત્યારે બેઠા બેઠા જ ખાલી જય બોલવાની છે. જ્યારે કહેવામાં આવે ત્યારે જ ઊભા થવાનું, ત્યાં સુધી કોઈએ ઊભા થવાનું નથી. પ્રભુ સર્વપ્રથમ વસુદેવજીના મનની અંદર આવ્યા છે અને વસુદેવજીના મનની અંદર આવતાની સાથે જ ભગતા ભગવાન પી વિશ્વાત્મા ભક્તાનામ ભયંકર આવિવેશ ભાગેન મનઃ આનકદુંદુભી. વસુદેવજીના મનની અંદર પ્રભુ આવ્યા.
વસુદેવજીનું એક નામ છે દુંદુભી, કારણ કે એમનો જન્મ થયો ત્યારે દેવતાઓએ દુંદુભીનો નાદ કર્યો હતો. વસુદેવનું આખું શરીર સૂર્યનારાયણની ક્રાંતિ સમાન પ્રકાશ ફેલાવા લાગ્યો છે શરીરમાંથી. અને વસુદેવજીના શરીરમાંથી નીકળેલો તે પ્રકાશ પુંજ માં દેવકીના પાસે ગયો છે. વિશુદ્ધ મન એટલે વસુદેવ અને દેવમયી બુદ્ધિ એટલે દેવકી. ભગવાન ક્યારે પ્રગટ થાય તો કોઈ વિશુદ્ધ મન હોય અને બુદ્ધિ દેવમયી હોય ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે. માં દેવકીની પાસે આવ્યા છે. યા દેવકી સર્વ જગમ નિવાસ નિવાસ ભૂતા નિતરામ નરેજે ભોજેન્દ્ર ગેહે ગ્નિશિખે વરુદ્ધા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. ભગવાન માં દેવકીના આગળ ચતુર્ભુજ રૂપની અંદર પ્રગટ થયા છે. બોલીએ શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. દેવતાઓ આવ્યા, સમુચિત દેવતાઓ ભેગા મળી અને ભગવાનની કારાવાસની અંદર સ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમ મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. સત્ય 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 કહીને દેવતાઓએ પ્રભુની સ્તુતિ કરી. પરમાત્માના પ્રગટ થતાની સાથે જ પંચ મહાભૂત શુદ્ધ થઈ ગયા છે. આકાશ એકદમ નિર્મલ બની ગયું છે. નદીના નીર સ્વચ્છ બની ગયા છે. નિર્મલ સુગંધિત વાયુ આવવા લાગ્યો છે. ઋષિઓની યજ્ઞ વેદિકાઓની અંદર રહેલો અગ્નિ પ્રગટ થઈ ગયો છે. પંચ તત્વોની શુદ્ધિ થઈ. દિશાઓ શુદ્ધ બની છે. યમુના શુદ્ધ જલ વહેડાવા લાગી છે. ચંદ્રમાએ